થોડો સુધારો કરવું ધીરેનભાઈ. હું 3.25 લાખ ટ્રસ્ટનો માલિક નથી. હું 3.25 લાખ ટ્રસ્ટનો સેવક. અત્રે ઉપસ્થિત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સાઉથ ગુજરાત ના ઉપક્રમે બહુ સરસ સબ્જેક્ટ છે. ટ્રસ્ટોનું સામાજિક ઉત્તરદાયિત્વ. આ સિમ્પોઝિયમમાં આપ સર્વે ચેમ્બર ઓફ કોમર્સ મને દિલથી જે આમંત્રણ આપ્યું છે, ચેરિટી તંત્ર વતી, મારા વતી હું ખરેખર આપનું દિલથી આભાર માનું છું. અત્રે ઉપસ્થિત મહાનુભાવો, મારા સાથી અધિકારીઓ શ્રી વાઘેલાબેન, શ્રી ધ્રુવ સાહેબ, શ્રી જરીવાલા સાહેબ, ગઢવી સાહેબ, જોશી સાહેબ, દહીસરિયા સાહેબ, તેમજ બીજા અન્ય મહાનુભાવો, જેમાં મહેન્દ્રભાઈ કતારવાળા સાહેબ, PM શાહ સાહેબ, કાનજીભાઈ ભલાલા, ધીરેનભાઈ, લાલીવાલા સાહેબ, અગ્રવાલ સાહેબ, વેપારી સાહેબ, અમારે જેમની સાથે પનારો ડેઈલી પડે હર્ષદભાઈ અને એમની ટીમ, ચાન્સ સંસ્થાના અધિકારીઓ, બીજા આપ સર્વે વડીલો, મહાનુભાવો, ટ્રસ્ટીઓ, ભાઈઓ બહેનો, પત્રકારો, પહેલા એક થોડીક વાત કરી દઉં. ધીરેનભાઈનો 1 મહિના પહેલા ફોન આવ્યો કે શુક્લ સાહેબ, અમે ચેમ્બર ઓફ કોમર્સ તરફથી એક ફંક્શન રાખવા માંગીએ છીએ, તમારું માર્ગદર્શન જોઈએ છે. એટલે મેં તરત જ હા પાડી દીધી. ધીરેનભાઈને પણ મનમાં કલ્પના નહીં હોય કે એક જ સેકન્ડમાં હા પાડી દીધી. ધીરેનભાઈ મેં હા પાડી દીધી, પણ હું એનો ખુલાસો કરું પણ કોઈ કહેવાનું નહીં. ધ્રુવ સાહેબ તમે ન કહેશો.
અમે ન્યાયતંત્રમાં ને એટલે વાણી સ્વાતંત્રતાનો અધિકાર નહીં. કોર્ટમાં જો ડાયસ ઉપરથી કઈ વાત કરીએ તો કે સાહેબ તમારે સાંભળવાનું હોય, વકીલોને સાંભળવાના હોય, તમારે બોલ બોલ કરવાનું હોય. મેં કીધું ભાઈ વાત સાચી તમારી. ઘરે જઈ તો વાઈફ કે બધું તમારું કોર્ટમાં અહીંયા છે ને કઈ ચાલશે નહીં, તમે બોલ બોલ ન કરશો. અમારે બોલવું ક્યાં? એટલે મને એમ થયું કે આ ધીરેનભાઈએ થોડોક ચાન્સ આપ્યો છે તો આપણો વાણી સ્વાતંત્રતાનો અધિકાર છે તો બે શબ્દો કહેવાનો ચાન્સ મળે. ધીરેનભાઈ એનું રહસ્ય એટલા માટે મેં આ પાડી દીધું તાત્કાલિક કે હું આવીશ તમ તારે. મિત્રો, હું ચેરિટી તંત્રમાં પગાર લેવા માટે નથી આવ્યો. ભગવાને ઘણું આપ્યું છે. ફક્ત એક સુષુપ્ત અવસ્થામાં ગયેલું આ તંત્ર આવું મોટું તંત્ર અને એને ગાડીને પાટા ઉપર ચડાવવી કઈ રીતના. હું તો અમેરિકા જતો રહ્યો હતો. સરકાર તરફથી ત્યાં આવ્યો કે ભાઈ તમે આવી જાઓ, તાત્કાલિક આવી જાઓ. હું અઠવાડિયામાં પાછો આવી ગયો અમેરિકાથી. તમારી બહુ જરૂરિયાત છે. અને એ હિસાબે એક તંત્રની સેવા કરવા માટે આવ્યો છું. ઘણો અનુભવ થયો. સતત 1 વર્ષથી આજે અઠવાડિયા પછી આ તંત્રમાં મને 1 વર્ષ પૂરું થશે. અને મારે એવી સેવા કરવી છે કે લોકોને, ટ્રસ્ટોને એક ઇમ્પ્રેશન જે મનમાં છે કે ચેરિટી તંત્ર એટલે ટોટલ નેગેટિવ, ભ્રષ્ટાચાર, આ છે તે છે, આ ઇમ્પ્રેશન મારે 1 વર્ષમાં જ કાઢી નાખવી. મિત્રો, તમે આખો ચેરિટીનો કાયદો જુઓ. તમે those who are connected with the charity law,
ચેરિટી સંસ્થાઓ ની જે કઈ રૂટીન કાર્યવાહી છે એ પાટા ઉપરથી ઉતરી ગયેલી ગાડીને ચડાવવા માટેનું કર્તવ્ય ચેરિટી કમિશનરનું છે. કોઈ પણ ટ્રસ્ટીને સજા કરવાના પાવર ચેરિટી કમિશનરને નથી. કોઈ પણ ટ્રસ્ટ બંધ કરવા માટેના ચેરિટી કમિશનરને ચેરિટી કમિશનર મીન્સ કે ચેરિટી કમિશનર, જોઈન્ટ ચેરિટી કમિશનર, ડેપ્યુટી ચેરિટી કમિશનર, આસિસ્ટન્ટ ચેરિટી કમિશનર, કોઈને પાવર્સ નથી. એનો અર્થ એમ થયો કે આ એક સેવા કરવા માટે તંત્ર છે અને સેવા એટલા માટે કે પબ્લિક ટ્રસ્ટ, લોકોનો વિશ્વાસ, લોકોની શ્રદ્ધા આવી શૈક્ષિક સેવાભાવી સંસ્થાઓ જે ધાર્મિક ટ્રસ્ટો છે, સામાજિક સેવા કરવા વાળા ચેરિટેબલ ટ્રસ્ટો છે, એ પ્રત્યે લોકોની વિશ્વાસ ટકી રહે, લોકોની શ્રદ્ધા ટકી રહે અને એટલા માટે છે. હવે આવા ટ્રસ્ટો ની સમાજ પ્રત્યેની ઉત્તરદાયિત્વ, ઇટ્સ અ વેરી ગુડ સબ્જેક્ટ કે ટ્રસ્ટોનું સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ શું, એના માટે આપણે આજે ભેગા થયા છીએ. કાનજીભાઈ, તમને એક વસ્તુની ગેરંટી આપું 100%. ક્યાં ગયા કાનજીભાઈ? તમે 3 વસ્તુ કહી અને એ 3 વસ્તુ થશે એના તમે કયા એ પહેલા અમારી કામગીરી ચાલુ થઈ ગયેલી છે અને આઈ એશ્યોર થોડોક સમય, લેટ અસ વેઇટ ફોર સમ ટાઈમ. હું સતત 24 કલાક સુધી, હર્ષદભાઈ જાણે છે કે મારે કોઈ પણ સોસાયટી રજીસ્ટ્રેશન માટે કે ટ્રસ્ટ રજીસ્ટ્રેશન માટે અરજી આવે તો એ મારો આખો ધ્યેય છે, મારું એક ડિટર્મિનેશન છે કે વિધિન 15 days it must be registered. તમે જ્યાં સુધી સંસ્થા રજીસ્ટર ન કરો ત્યાં સુધી તમે બેંકમાં ખાતું કઈ રીતના ખોલાવી શકો, તમે એક્ટિવિટી કઈ રીતના કરી શકો, તમે લેટર પેડ કઈ રીતના છપાવી શકો, તમારું એક ઉત્તરદાયિત્વ રિસ્પોન્સિબિલિટી
લીગલ રિસ્પોન્સિબિલિટી, સોશિયલ રિસ્પોન્સિબિલિટીને તમે કઈ રીતના મૂકી શકો અને તમારી વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ સુધી સંસ્થાઓ જ રજીસ્ટર ન થાય, ઇટ્સ એ બેડ લક. અને હું કાન પકડું છું કે અમારી ભૂલ છે અને 15 દિવસમાં જ આવી સંસ્થાઓ જે નોંધણી માટે આવતી હોય, બેને કહ્યું સાચું કહ્યું છે, ગઢવીએ કહ્યું સાચું કહ્યું છે, ઘણી વાર પૂર્તતા પણ નથી હોતી. અને એટલા માટે અમે કરીશું કે કોઈ પણ સંસ્થા રજીસ્ટર કરવી હોય તો આટલી વસ્તુની જરૂર પડે. એ અમે મોટા હોર્ડિંગ મૂકશું, ટ્રસ્ટીઓને પણ જણાવ્યું, ઇવન તો કાયદાની અંદર, રૂલ્સની અંદર છે, પણ છતાંય લોકો જાણી શકે કે સંસ્થા આપણે રજીસ્ટર કરવી છે. ઓકે, તો કઈ વસ્તુની જરૂર પડે તો એ વસ્તુ આવશે. તમારે કહેવાનું, સાહેબ તમારે આ નોંધવું પડશે, તમારો રાઈટ છે. અને આર્બિટ્રેટરીલી અમારા કોઈ ઓફિસરો તમારી આ કાયદેસરની માંગણીને નામંજૂર ન કરી શકે. બીજું, આનું નાનપુરા, પહેલા નાનપુરા વિસ્તારના તમામ લોકોને દિલથી અભિનંદન આપું છું. ગઈકાલનું રિઝલ્ટ 100% આવ્યું નાનપુરાનું, એટલે પહેલા એ ખાસ અભિનંદન આપી દઉં છું. 12માનું સામાન્ય પ્રવાહનું 100%, ઘણું સરસ. નાનપુરાનું બિલ્ડિંગ, we have taken the decision, even ગવર્મેન્ટની અંદર મંત્રીશ્રીને પણ ખબર છે, આ બિલ્ડિંગ તોડી નાખીશું અને ત્યાં ગ્રાઉન્ડ +4નું અદ્યતન સગવડતા વાળું, ગમે તેટલા કરોડો રૂપિયાનો ખર્ચો થાય, આ તમારા જ આપેલા પૈસા છે. તમારા જ આપેલા પૈસા છે અને તમારા આપેલા પૈસા તમારી સગવડતામાં જ વાપરવાના છે એવું કાયદો કહે છે. This amount 2% કોન્ટ્રીબ્યુશનની amount cannot be diverted for any other purpose except the welfare of the trust. તમારી પાસેથી પૈસા લઈશી અને એની તમને સગવડતા આપીએ છીએ. એટલે નાનપુરા મુકામે 4 માળનું બિલ્ડિંગ બનશે, જ્યાં જોઈન્ટ ચેરિટી કમિશનર અને
એજ્યુકેશન ચેરિટી કમિશનરની કચેરી બેસશે, અદ્યતન સુવિધા વાળું થશે ને થશે. કાર્યવાહી ચાલે છે. મીનવાઇલ આપણને અલ્ટરનેટ એકોમોડેશન જો થોડુંક મળી જાય, અરે ઇવન ભાડાનું બિલ્ડિંગ મળે તો ચલાવી લઈશું, અથવા તો બીજી કોઈ બી બિલ્ડિંગ સરકારી માટે બેનને બધા પ્રયત્નો કરે છે. આઈ હેવ ઓલરેડી રિટન એ લેટર ટુ ધ કલેક્ટર. હર્ષદભાઈ બધી માંગણીઓ કરે છે પણ કઈ મદદ કરતા નથી. ચેન્જ રિપોર્ટ એક ત્રીજી માંગણી આપની ચેન્જ રિપોર્ટની. બરોબર છે, હોવું જ જોઈએ. મારી પાસે એવા એટલા બધા ઇન્સ્ટન્સીસ છે કે એટલે એકલું ટ્રસ્ટોની જાહેર ટ્રસ્ટોનું સામાજિક ઉત્તરદાયિત્વ તો ખરું, પણ ટ્રસ્ટીઓનું ટ્રસ્ટ પ્રત્યેનું પણ કાયદેસરનું ઉત્તરદાયિત્વ. ટ્રસ્ટોનું સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ અને ટ્રસ્ટીઓનું ટ્રસ્ટ પ્રત્યેનું ઉત્તરદાયિત્વમાં હું ટ્રસ્ટી છું આ કોલેજનો. આપ સાહેબ બરોબર છે, આપ ટ્રસ્ટી છો, પણ ટ્રસ્ટના કાયદામાં કઈ જાણો છો? એ તારે શું કહેવાની જરૂર છે? અરે ટ્રસ્ટીઓની પણ કાયદેસરની ફરજો છે. એક ટ્રસ્ટીએ રાજીનામું આપ્યું, માની લો કે ટ્રસ્ટમાંથી, તો એ રાજીનામું મંજૂર થઈ ગયું રેઝોલ્યુશન ટ્રસ્ટી મંડળમાંથી, તો પછી ટ્રસ્ટીઓની શું ફરજ કે ભાઈ આને રેકર્ડ ઉપર લાવવું પડે, આને ટ્રસ્ટના રેકર્ડ ઉપર લાવવું પડે અને ટ્રસ્ટની ઓફિસના પીટીઆર ઉપર એને રેકર્ડ ઉપર લાવવું પડે. અને ક્યારે? 90 દિવસમાં. મારી પાસે ઘણા એવા તો દાખલા ગણાય નહીં. અમુક ટ્રસ્ટોમાં તો હું સ્પેસિફિક નામ નહીં આપું, 15-20 વર્ષ પહેલા ગુજરી ગયેલ વ્યક્તિનું અત્યારે પણ પીટીઆરમાં નામ છે. અને હમણાં એ મેટર હાઈકોર્ટની અંદર ઓપન થઈ અને લેટેસ્ટ પીટીઆર રિપોર્ટ ત્યાં રજૂ કરવામાં આવ્યો. અરે કે આ સાહેબ હજી ચાલુ છે, તો ગુજરી ગયા વર્ષો થઈ ગયા. યુ સી ધ એટલે ટ્રસ્ટીઓ એના
સ્ટેટસ માટે એ પોતે આજે સેટલરના વારસો હોય કે સામાજિક મોભો સારો હોય, ડેડિકેટેડ પર્સનાલિટી હોય, પણ સાથે સાથે કે ટ્રસ્ટીઓ જે છે એનું ટ્રસ્ટ પ્રત્યેનું પણ ઉત્તરદાયિત્વ અને એની એક લક્ષ્મણ રેખા કે કોઈ પણ ટ્રસ્ટ હોય એનું એનું એક બંધારણ હોય, એનું જે સ્કીમ હોય, એ ટ્રસ્ટ ડીડ હોય, તો એ ટ્રસ્ટ ડીડની અંદર જે કઈ જોગવાઈ કરી હોય, કોઈને પણ ટ્રસ્ટી બનાવો, હું તો બધાને કહું છું પેલા આને ગીતાની જેમ વાંચી જાઓ કે આ ટ્રસ્ટ ડીડની અંદર શું જોગવાઈ છે, આપણે હિસાબો ઓડિટ કરાવવાના છે, આપણે હિસાબો સાચા લખવાના છે, આપણે આજે કે પૈસા ખર્ચીએ એ ટ્રસ્ટના ઓબ્જેક્ટ વાળા જ હોવા જોઈએ ખર્ચા. આ બધી વસ્તુઓ ટ્રસ્ટીઓએ પણ જોવાની હોય છે અને આ માટે એટલી બધી તકલીફો પડતી હોય છે કે ચેન્જ રિપોર્ટ સમયસર નથી આવતા અને એ હિસાબે ખૂબ તકલીફ પડતી હોય છે. મિત્રો, ધ્રુવ સાહેબે જેમ 4 પાયાની વાત કરી, એવી રીતે આ ડિપાર્ટમેન્ટ પણ એડમિનિસ્ટ્રેશન ઓફ જસ્ટિસનો ડિપાર્ટમેન્ટ કહી શકાય, કારણ કે જેમ કોર્ટની અંદર કામગીરી ચાલતી હોય છે એ જ રીતના કામગીરી અહીંયા ચાલતી હોય છે. મેં તો સિસ્ટમેટિક ચેરિટીની ઓફિસની અંદર અમદાવાદ સિસ્ટમેટિક ઓફિસ કરી છે. મારી ચેરિટીની કાર્યવાહી ચાલતી હોય, એક વ્યક્તિ કાળો કોટ, હું પોતે કાળો કોટ પહેરીને બેસું છું અને એક વકીલ કાળો કોટ પહેરીને દલીલો કરે. સિસ્ટમેટિક જેમ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ચાલતી હોય એ રીતની કોર્ટની કાર્યવાહી ચાલે છે. જે આવ્યા હશે એને ખબર હશે, હું આવ્યો, મેં અહીંયા નવો હોદ્દો ધારણ કર્યો, ત્યારે હું 6 થી 7 ધ્યેય સાથે બેઠો છું અને મને એમ લાગશે કે હું જે ધ્યેય લઈને બેઠો છું એમાં હું સફળ નથી ગયો, હું એક સેકન્ડ પણ એ ખુરશી ઉપર નહીં બેસતો. એ ધ્યેય તમને કહું, પહેલું ટોપ પ્રાયોરિટી, apart from infrastructure, apart from vacancy, પહેલી
priority image of the institution. અને આપણે ફંડ ફાળો જ્યારે કરવા નીકળ્યા હોય ને સમાજની અંદર, ત્યારે પહેલા આપણે આપણું નામ લખાવવું પડે કે તમે આ બધા ફંડ ફાળો કરવા નીકળ્યા છો, પણ આમાં તમારું નામ ક્યાં છે? એટલે પહેલા પોતાની ઇમેજ કે કોઈ પણ માણસ તમારી સામે શંકાની નજરથી ન જોઈ શકે. એટલે એક આ ઇમેજ પર્સનલ ઇમેજ as well as the image of the institution, એ પહેલા આને ઊભી કરવી પડે. અને ઊભી કરવા માટે તમારા વ્યવહારની અંદર ટ્રાન્સપરન્સી લાવવી પડે. છાનું આવું બધું નહીં, ઓપનલી દરેક કાર્યવાહી ઓપનલી, કઈ છુપાવવાનું નહીં, કાંઈ જ નહીં. તમે ભૂલ છે તો માફી માંગી લો, આઈ એમ વેરી સોરી. ટ્રસ્ટોને મદદરૂપ થાવ. એક ડેડિકેટેડ પર્સનાલિટી તરીકે તમારે કામગીરી કરવી પડે. કારણ કે તમને ચેરિટી કમિશનર તરીકે મોકલ્યા છે, તલવાર ચલાવવા માટે નથી મોકલ્યા. તમારે જે ટ્રસ્ટોનો વહીવટ, જે ટ્રસ્ટોની ગાડી પાટા ઉપરથી ઉતરી ગઈ છે, એ પ્રેમથી તમારે પાટા ઉપર ચડાવીને આગળ ચલાવવાનું છે. આ તમારી કામગીરી છે ને, એટલા માટે તમને ચેરિટી કમિશનર તરીકે બેસાડ્યા છે અને અધિકારી તરીકે તમે કામ કરો છો. કારણ કે આ સંસ્થા જે છે એ સમાજની સેવા કરતી સંસ્થાઓ છે. એટલે પહેલા image of the institution, ઇમેજ એવી રીતના તમારે બનાવવી જોઈએ કે જેથી કરીને લોકો તમારી કાર્ય પદ્ધતિ અન્વયે આટલો બી ડાઉટ ન કરી શકે. બીજું, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર એ પણ મેં આ છ મુદ્દા મેં એકી સાથે ઉપાડ્યા છે. એકી સાથે એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર અમુક જગ્યાએ આપણા ચેરિટીના બિલ્ડિંગો છે. ફોર એક્ઝામ્પલ કે બરોડા છે, રાજકોટ છે, એવા અમુક જગ્યાએ, ઘણી જગ્યાએ છે. હજી હમણાં ગઈ 20મી તારીખે અમે પોરબંદરની અંદર હાઈ ક્લાસ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું પોતાનું. એવી રીતે અમરેલીમાં છે, સુરતની અંદર છે, પણ નહીં એવું. એટલે અમે ત્યાં પણ ઊભા કરવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. વલસાડ ગયા, આખું
ગુજરાતની મેં મુલાકાત લીધી, બારિંગ 2 to 3 ડિસ્ટ્રિક્ટ કે જ્યાં હજી હું નથી જઈ શક્યો. એટલે કલેક્ટર સાહેબ નવા ડિસ્ટ્રિક્ટમાં એમ કહે છે કે અમે તમારું છે ને નવા સેવા સદનની અંદર તમારી અમે સમાવેશ કરવાના છીએ. મેં કીધું અમારે નથી જોતો, અમારે 2 ઓરડા નથી જોતા, અમારે અમારું બિલ્ડિંગ જોઈએ છે અને તમારે અમને જગ્યા ફાળવો અને અહીંયા અમે અમારું બિલ્ડિંગ બનાવશું. આ લોકો પાસેથી જે પૈસા લીધા છે આ 2 ઓરડામાં બેસવા માટે નથી લીધા. અમારે અમારા લિટિગેટિંગ પબ્લિક, અમારા ટ્રસ્ટીઓ, અમારા જે કોઈ હોય એ વ્યવસ્થિત આવીને બેસી શકે અને એટલા માટે લીધા છે. ત્યારે ત્રીજી વસ્તુ, કોમ્પ્યુટરાઇઝેશન. કોમ્પ્યુટરાઇઝેશનમાં વેબ પોર્ટલ તૈયાર થઈ ગયું છે, ટેન્ડરો આવી ગયા છે. વેબ પોર્ટલ તો it is completely, it has been done and you will see within couple of days. Okay, you will see the site of charity organization. એની અંદર થોડીક આછી રૂપરેખા આપો. આપનું મોબાઈલનું બિલ હોય 400 રૂપિયાનું, ઠીક છે, કોઈ વાર જતા હોય દુકાને જઈને ભરી દેતા હોય પૈસા. તો દીકરાને કહેવાના બેટા મારું ઓનલાઈન પૈસા ભરી દે ને, રાઈટ. ઇલેક્ટ્રિકનું બિલ આવ્યું, ઓફિસમાં જાઓ પેલા ક્લાર્કને કહી દો કે પેલું આપણું આ ઘરનું ઇલેક્ટ્રિકનું બિલ ભરી દેજો ઓનલાઈન. કેમ તમને ટ્રસ્ટો 2% આપે ફાળો અને માણસોએ તમારી ઓફિસમાં જવાનું દેવા માટે કેમ ઓનલાઈન ન કરી શકો? તમે શા માટે ઓનલાઈન ચેરિટીનું ન કરી શકો? બધું કરી શકાય. કરવાની તમારામાં ભાવના હોવી જોઈએ. કામ કંઈક કરવા માટેની તમારામાં ખેવના અને ભાવના હોવી જોઈએ. આજે તમે ચેરિટીની સાઇટ ખોલશો, ગુજરાતનો આખો નકશો આવશે. સુરત ખોલશો, સુરત ઉપર ક્લિક કરશો એટલે સુરતમાં આજ દિન સુધી નોંધાયેલા તમામ ટ્રસ્ટોની માહિતી, કઈ સાલમાં નોંધાયું, ટ્રસ્ટોનું નામ, એનું એડ્રેસ, નોંધણીનો નંબરથી માંડીને બધું. આ પહેલા સ્ટેજની અંદર. પછી બીજું સ્ટેજ જ્યારે
જીસ્વાનનું આવશે એ આપણે એ બી ટેન્ડરિંગ કરી દીધું. ટેન્ડરો આવી ગયા. એ વખતે એનો જે નોંધણીનો નંબર આવશે ને એ તમે ક્લિક કરશો એટલે ટ્રસ્ટનો ઓબ્જેક્ટ આવી જાય ઓનલાઈન. આ દિન સુધીમાં કયા કયા ટ્રસ્ટીઓ જે છે એ આવ્યા, ચેન્જ રિપોર્ટનો તમે ક્લિક કરો એટલે કઈ તારીખે ચેન્જ રિપોર્ટ આપ્યો, એની અંદર શું જજમેન્ટ આવ્યું થી માંડીને you will get each and every information. બીજું કે તમારા જેટલા પીટીઆર રજીસ્ટર હોય બધાનું સ્કેનિંગ થશે. એટલે પીટીઆર તમારો જે ઓબ્જેક્ટ હોય, એપ્લિકેશન ફોર્મ હોય, બધું તમારે કોઈ જ મોટા ચોપડા ગોતવા જ ન પડે, બધું ઓનલાઈન જ પતી જાય. તમે અહીં બેઠા કોઈ પણ ટ્રસ્ટ હોય, ડાંગનું ટ્રસ્ટ હોય કે ધંધુકાનું ટ્રસ્ટ હોય, you can find out the information from this. તમારી ડેઈલી સુરતની અંદર વાઘેલા બેનની કોર્ટની અંદર આજે કેટલી મેટર છે, વાઘેલા બેનની કોર્ટની અંદર આજથી 6 મહિના પહેલા આપણા આ ચેન્જ રિપોર્ટની અંદર જજમેન્ટ શું આવ્યું, તો આ તો છે જ. આ ફેસિલિટી અત્યારે બધી જગ્યાએ અવેલેબલ છે. આજે સુપ્રીમ કોર્ટની મેટર કાઢો, હાઈકોર્ટની તમે મેટર કાઢો થી માંડીને હાઈકોર્ટમાં ત્યાં સુધી કેટલામો નંબરની મેટર ચાલે છે એ પણ તમને ઓનલાઈન મળી શકે જોવા. અહીં બેઠા કે ફલાણા લોર્ડશીપની મેટરની અત્યારે 8મો નંબર ચાલે છે કે ભાઈ આપણો 11મો નંબર છે, અડધો કલાકની અંદર, અને તમે 1 કલાક પછી આપણા વકીલ સાહેબને ફોન કરો, સાહેબ મેટર ચાલી ગઈ અત્યારે, કે હા કે ચાલી ગઈ, ચિંતા ન કરતા જીતી ગયો. એટલે તમને ઇન્ફોર્મેશન થવા લે છે. આ આધુનિક યુગની અંદર યુ કેન ગેટ ઈચ એન્ડ એવરી ઇન્ફોર્મેશન. એવી રીતે કોમ્પ્યુટરાઇઝેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇમેજ, પછી reduction of the dependency. એ તમે આ 12 મહિનાની અંદર, આ 12 મહિના થવા આવ્યા, તમને જાણીને આનંદ થશે મિત્રો. મેં 80% મેટરો ચેરિટીના મેઇન ઓફિસની અંદર ચેરિટી કમિશનર પાસે પેન્ડિંગ હતી. એ 80% મેટ્રો ડિસ્પોઝ કરી નાખી અને એમાંથી એક પણ મેટર અપીલ નથી થઈ, એક પણ અપીલ નહીં. તમે
જે ચેરિટીમાં પ્રેક્ટિસ કરતા હોય અમદાવાદના વકીલોને પૂછી જો કે સાહેબ આવા બધા ગપ્પા મારતા હતા, સાચી વાત કે ખોટી વાત, એક પણ મેટર. કારણ કે તમારામાં ટ્રાન્સપરન્સી છે, કોઈ ગડબડ નહીં, કાંઈ નહીં, અને ગો એકોર્ડિંગ ટુ ધ લો. કાયદાના નિયમો શું છે એ પ્રમાણે તમે જાઓ. અને મારી કોર્ટની અંદર કોઈ કોઈ લિટિગેટિંગ પબ્લિક કે કોઈ પણ વકીલ કોઈ ઊંચા અવાજે ન બોલે. કારણ કે તમારું વર્તન જ એમ હોય, તમારું વર્તન ન્યાયિક વર્તન હોય, તે કોઈ એક પણ વ્યક્તિ પ્રેમથી કામ ચાલે. અમારે ડેઈલી 12 ટકોર ડાયસ ઉપર આવવાનું એટલે આવવાનું જ. 12 મારી કોર્ટની અંદર એક પણ માણસ ન હોય, અને 12 વાગે તમે જુઓ તો આખી ચિક્કાર કોર્ટ ભરેલી હોય. હર્ષદભાઈ તપાસ કરજો તમે. એટલે આ ઇમ્પ્રેશન તમારે ઇમેજ કરવી જ પડે. તમે when you are connected with the administration of justice, you are duty bound to create your image, yourself as well as the institutional image. બીજું કે રિડક્શન ઓફ ધ, મેં દરેક ઓફ એન્ડ ઓન અઠવાડિયામાં એકાદો ટપાલ તો મારે હોય ને હોય જ. વાઘેલાબેન પાસે આવે ને, ગઢવી સાહેબ પાસે આવે ને, વિશાલભાઈ પાસે આવે ને, દહીસરિયા સાહેબ પાસે આવે. દર મહિને દરેક ઓફિસના પેન્ડન્સીના ફિગર જોવાના. ઓહો, સુરતની અંદર, રાજકોટની અંદર, બરોડાની અંદર ફેરફાર. તકરારી સમજા કે તકરારીમાં ઇટ મે ટેક સમ ટાઈમ. કારણ કે તકરારી રિપોર્ટો એટલે કે તમે જે કઈ ચેન્જ રિપોર્ટ આપો અને એની અંદર કોઈ તકરાર આવે, કોઈ ઓબ્જેક્શન આવે, then it becomes an disputed change report. પણ એવો રિપોર્ટ, ચેન્જ રિપોર્ટ, એક જણાએ રાજીનામું આપ્યું, ટ્રસ્ટીઓએ ભેગા થઈને બીજાને નિમણૂક કરી દીધી, અને એની અંદર કોઈને કઈ ડિસ્પ્યુટ નથી, કાંઈ જ નથી. તો એની અંદર એ બિન તકરારી કહેવાય. આજે આખા ગુજરાતમાં ટોટલ લિટિગેશન 16,000 કેસો છે, જે મેં ચાર્જ લીધો એ વખતે એપ્રોક્સિમેટલી 20,000 હતા. એટલે રિડક્શન ચાલુ કર્યું છે. સાથે
ખાતે અંડર સેક્શન 8 ઓફ ધ બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ ડેલિગેશન ઓફ ધ પાવર. આજે યુ કેન સી કે ચિરાગભાઈ નવસારીથી આવે, 2 દિવસ નવસારી, એની પાસે ઓછું કામ નવસારીની અંદર, બાકીના દિવસ તમે બિન તકરારી તમે વેરીફાઈ તો કરો અને પછી વાઘેલાબેન પાસે મૂકી દો કે I have verified all these things, no problem. એટલે બેન બહુ એટલું બધું જોવાનું નહીં, એને મેટર પૂરી કરી નાખે, જેથી કરીને ઓલા જાજા રળિયામણા કહે છે ને, આ દહીસરિયા સાહેબ રાજપીપળાથી બરોડા જાય, એવી રીતે પોરબંદરના સાહેબને મેં કચ્છ ભુજમાં મોકલ્યા. કચ્છ ભુજની અંદર ત્યાંથી રાજકોટથી જાય, પણ મીનવાઇલ કચ્છ ભુજમાં તમારે કંઈ કામ નથી તો તમે જાઓ કચ્છ ભુજમાં. આ બધી વસ્તુ 6-12 મહિના ચાલે, પણ બધું કંટ્રોલમાં આવી જાય પછી વાંધો નહીં. એટલે આ પેન્ડન્સી, રિક્રુટમેન્ટ, ઘણા ઓછા અધિકારીઓ સ્ટાફ વાળા તંત્રમાં છે. આપને જાણીને ખૂબ સરપ્રાઈઝ થશે કે ટ્રસ્ટ સામે તે અરજીઓ તો આવતી હોય, કોક ને કોક વ્યક્તિઓ કરે અરજી. કેટલી અરજીઓ પેન્ડિંગ છે, ફરિયાદો ટ્રસ્ટો સામે. કારણ કે ટ્રસ્ટ સામે કોઈ 5 પાનાની અરજીઓ આપીને ઉભો રહે કે આ ટ્રસ્ટીઓ આમ છે આમ છે ફલાણું એની તપાસ તો કરવી પડે ને. એને ફાઇલ કરતા પહેલા ઇટ ઇઝ રિક્વાયર્ડ ટુ બી સ્ક્રુટિનાઇઝ, વેરિસિટી. તો એ કોણ કરે? કે ચેરિટી કમિશનર રૂબરૂ જાય કે ઓફિસર જાય? ઇન્સ્પેક્ટર કરે. ઇન્સ્પેક્ટર એને નિરીક્ષક કહે છે. ઇન્સ્પેક્ટર એટલે પોલીસ ડિપાર્ટમેન્ટની. અમારા ચેરિટી તંત્રમાં નિરીક્ષક હોય. એટલે જ્યારે કોઈ પણ આસિસ્ટન્ટ ચેરિટી કમિશનર કે ચેરિટી કમિશનર ઓર્ડર કરે કે ભાઈ આ અરજીના એલિગેશન જે કંઈ કરવામાં આવ્યા છે એની તપાસ કરો કે હકીકતમાં શું છે, એનામાં સબસ્ટન્સ શું છે. આખા ગુજરાતમાં અત્યારે લગભગ 3 થી 3.25 હજાર એ કમ્પ્લેનો પેન્ડિંગ છે. અને એની સામે આખા ગુજરાતમાં નિરીક્ષકની, ઇન્સ્પેક્ટરો એક ડિસ્ટ્રિક્ટની અંદર 4-5
3-4 ડિપેન્ડ અપોન કે ડિસ્ટ્રિક્ટ કેવડો મોટો છે એ પ્રમાણે સેન્કશન કરેલા હોય. ટોટલ 84 જગ્યાઓ સેન્કશન પોસ્ટ. કેટલી ખાલી છે આપ જાણશો? 74 ખાલી છે અને 10 જ ભરેલી છે. તમે વિચાર કરો આમાં કોની ફરિયાદનું ક્યાં ક્યાં હવે કોઈ પણ વ્યક્તિની ફરિયાદનું સમયસર નિવેડો ન આવે એટલે શું થાય કે લોકોની તંત્ર ઉપરથી શ્રદ્ધા ઉડી જાય કે આ તો રેડિયાળ તંત્ર જે કોઈને કાંઈ પડી નથી. પબ્લિક ટ્રસ્ટ એ આવા અસંખ્ય કારણો છે અને આ બધી વસ્તુઓ કરવા માટે હું કાયદેસર બંધાયેલો છું અને નૈતિક રીતે અને કાયદેસર રીતે લોકોના આ બધા પ્રશ્નો જે છે એ પૂરા કરવા માટે મારી કાયદેસરની જવાબદારી છે. મિત્રો, એક ઓબામા જ્યારે નવા પ્રેસિડેન્ટ થયા ને પછી એ યુકેમાં ગયા વિઝિટ, ઓફિશિયલ વિઝિટ યુકે. એટલે યુકેમાં ગયા બાદ યુકેના હાઉસ ઓફ કોમન્સ એન્ડ હાઉસ ઓફ લોર્ડ્સ એટલે આપણે પાર્લામેન્ટ કહીએ, રાજ્યસભાને લોકસભા, એ લોકોએ જોઈન્ટ ઇન્વિટેશન આપ્યું કે આપ અમારી પાર્લામેન્ટને સંબોધો. અને એ વખતે એ જ્યારે પાર્લામેન્ટ ભરાણી હતી એ વખતે જેટલા ભૂતકાળમાં જેટલા વડાપ્રધાનો થઈ ગયા યુકેના 6 થી 7 જણા યુટ્યુબની અંદર છે. જોજો, યુકે ઓબામા ફર્સ્ટ visit of UK and the Lord Chancellor એનું સ્વાગત પ્રવચન કર્યું અને સ્વાગત પ્રવચનની 2 મિનિટનું છે. અને અંદર છેલ્લે એને એક બહુ સરસ કહ્યું કે ઓફિસરને તમારો ચેક કરવો છે, એનો ટેસ્ટ કરવો છે. વોટ ઇઝ ધ ટેસ્ટ? એટલે એમાં અબ્રાહમ લિંકનનું એને કોટ કર્યું. અબ્રાહમ લિંકને એમ કહેલું કે if you wish to taste a person, give him the powers. Give him the powers. પણ પાવર્સ કેવા? ખાનગી રીતે એનું વિજિલન્સ રહે, ખાનગી રીતે એનું સર્વેલન્સ રહે,
પણ દરેકે દરેક બાબતની અંદર આડા નહીં આવો. અધરવાઇઝ નો હી વિલ નોટ બી ઇન અ પોઝિશન ટુ એની પોતાની જે અંદર રહેલી શક્તિઓ જે છે you are empowered with all everything go according to law એમ કહી દો ને એટલે સાચી તમને 6 મહિનામાં ખબર પડી જશે કે આમાં આ સોનું છે કે પિત્તળ છે. એ તો રેસ ઇપ્સા લોક્યુટર વસ્તુ જાતે જ બોલે છે કે આ હકીકતમાં થશે કે પોઝિટિવ છે કે નેગેટિવ છે. એટલે મને પણ રાજ્ય સરકાર તરફથી સંપૂર્ણ તેને કહી કે આપણી ઇમેજ ન બગડે, લોકોને ખોટો અન્યાય ન થઈ જાય, એ માટે તમામ કાર્યવાહી કરો. અને આજે મેં લગભગ ગયા અઠવાડિયે જેમ ધ્રુવ સાહેબે કહ્યું, શા માટે આપણું ઉત્તરદાયિત્વ સમાજ તરફનું, સમાજ આજે 48 ડિગ્રીની અંદર જ્યારે અમદાવાદમાં ગરમી હતી અને ગુજરાતની અંદર તો આપણે અહીંયા નળના પાણી આવે છે. ગામડાની અંદર બાઈઓ બપોરના 2 વાગે તમે હાઈવે ઉપર જતા હોય, તમે જોતા હશો નાનકડા તળાવની અંદર બપોરના 2 વાગે કપડાં ધોતી હોય, બપોરના 2 વાગે નાતી હોય બાઈઓ, કુએ પાણી ભરવા જતી હોય, એમાં લાઈનો હોય, એને આમ કરી આમ કરો ને એ ભેગી બાઈ કૂવામાં પડે. એટલી બધી કપરી પરિસ્થિતિ છે. તો એ વખતે આપણા જાહેર ટ્રસ્ટો અસંખ્ય, જેમ કે અત્યારે એજ્યુકેશન ટ્રસ્ટો છે, મેં તો ઘણા એજ્યુકેશન ટ્રસ્ટો અમદાવાદમાં છે એને પણ કહ્યું કે ભાઈ એટલીસ્ટ તમે બીજું કાંઈ ન કરો, તમે કલેક્ટર ઓફિસની અંદર તપાસ કરો. મને ખબર નથી ક્યાંક શું વસ્તુ છે. મેં તો તમને એક આ અપીલ કરી છે, તો મારા પર ઘણા ફોન આવે, ઘણા રૂબરૂ પણ આવે કે સાહેબ અમારે શું કરવું કહો. મેં કીધું એક મેં સમજાયું કે અહીંયા મને કોઈ સરકારે કોઈ ઇન્સ્ટ્રક્શન આપી નથી. મેં તો મારે સ્વયંભૂ આ જાતનું પબ્લિકની અંદર આપ્યું છે. મને કોઈ સરકારે કહ્યું નથી કે તમે આ રીતના કહો. મેં સ્વયંભૂ લોકોને, મારા ટ્રસ્ટોને અપીલ કરી છે કે આપણું સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ શું, ટ્રસ્ટોનું અસંખ્ય, દરેકે દરેક ટ્રસ્ટો સમૃદ્ધ છે એવું હું દાવો કરતો જ નથી. આ 3 લાખ પછી 2,35,000
ટ્રસ્ટો અને 88,000 સોસાયટી, એમ કરીને લગભગ 3.25 લાખ ટ્રસ્ટો ગુજરાતમાં કાયદેસર રીતે રેકર્ડ ઉપર નોંધાયેલા છે. એની અંદર 50% ડેડ હશે. તમે જો વિચાર કરો, બધા જાણીએ છીએ, પણ આ ઇનઇફેક્ટિવ, ડેડ મીન્સ ઇનઇફેક્ટિવ ટ્રસ્ટ. તો ટ્રસ્ટ ઇઝ ઓલરેડી ધેર ઓન રેકોર્ડ, પણ નોન ફંક્શનલ ટ્રસ્ટો. તો આમાંથી 10% એવા ટ્રસ્ટો હશે કે જે અતિ સમૃદ્ધ હોય, અતિ સમૃદ્ધ. તો એવા ટ્રસ્ટો કોઈ 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 એમને જ્યાં યોગ્ય લાગે ત્યાં ઘાસચારાની પશુઓને વ્યવસ્થા કરે, છાસ કેન્દ્ર કરી શકાય, પાણીના ટેન્કર કોઈ એવા ગામડાની અંદર જ્યાં પાણી ન આવતું હોય, તો એ ટ્રસ્ટી મંડળ નક્કી કરે કે ભાઈ આપણે દરરોજ 2 ટેન્કરો, અને આ બધું 15-20 દિવસ જ કરવાનું છે. એટલી બધી ખરાબ પરિસ્થિતિ હતી અને અત્યારે બી છે ગામડાઓની અંદર. તો આપણે શું કરીએ, એ કલેક્ટરને આપણે જો મળીએ, કલેક્ટરમાં સિસ્ટેમેટિક ડિપાર્ટમેન્ટ હોય કે ભાઈ તમે એ છોડો, છાસ કેન્દ્રનું છોડો, મારે અહીંયા આ વસ્તુની જરૂર છે, ઘાસચારાની જરૂર છે. આર યુ ઇન એ પોઝિશન ટુ હેલ્પ અસ? સર્ટનલી they will guide us. કારણ કે રાજ્ય સરકાર સાથે ખભે ખભા મિલાવી અને ટ્રસ્ટો જો કામ કરે તો પણ એ સાચું દાયિત્વ કહી શકાય. એટલે આ રીતનું હું એક ભોપાલમાં હતો, અમારે જ્યુડિશિયલ એકેડેમી હોય, હું ડિસ્ટ્રિક્ટ જજ હતો. એ વખતે એસબી સિંહા સાહેબ એ સુપ્રીમ કોર્ટના, he was very much interested in the academy, judicial academy. એટલે અમે બધા આખા ઇન્ડિયામાંથી 200-300 ડિસ્ટ્રિક્ટ જજો આવેલા. એટલે અમે સાંજના એક બીજા દિવસે એક પ્રશ્ન પૂછ્યો કે what is the difference between good judge and a great judge? આપણે ઘણી વાર we are using the word he is a very good judge, અને ઘણી વાર કહે છે he is a great judge. What is the difference between two, good judge and a great judge? ગુડ જજ એન્ડ ગ્રેટ જજ, સારા સારા જજમેન્ટ, સજાઓ કરે ને ગ્રેટ જજ કહેવાય, સજાઓ કરે ને ગુડ જજ કહેવાય. નિર્દોષ જે માણસ હોય
એને સજા ન થઈ જાય એ જોવે એને ગુડ જજ કહેવાય. મને એક વિચાર આવ્યો અને આઈ વોઝ એપ્રિશિએટેડ ઇન ધ નેશનલ જ્યુડિશિયલ એકેડેમી એટ ભોપાલ કે વન ઓફ ધ બેસ્ટ રિપ્લાય ગિવન બાય એ ગુજરાત જજ. અને એ મેં કહ્યું કે ગુડ જજ મીન્સ જે વ્યક્તિ ન્યાયિક કાર્યવાહી કરતી વખતે સત્ય, નીતિ, ન્યાય, દયા અને ધર્મ આ ચાર કેરેક્ટરિસ્ટિક જે છે એને સતત લક્ષ્યમાં રાખે. જજ એટલે આજે તમે સજા વિશે સાંભળો છો. વોટ ઇઝ મીન બાય ધેટ કે તમે ક્રૂર ન બની શકો, એના સરકમસ્ટન્સીસ જુઓ અને સરકમસ્ટન્સીસ જોયા બાદ કાયદાની મર્યાદામાં રહી અને આરોપીને સજા કરી શકાય. એટલે દયા. સત્ય, નીતિ, ન્યાય, દયા અને ધર્મ. અને દરેક વસ્તુ ધર્મ એટલે યોર ડ્યુટી. નીતિ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ કાયદો શું કહે છે આ દરેકે દરેક વસ્તુનું લક્ષ્યમાં રાખે ત્યારે એને ગુડ જજ કહેવાય. તો ગ્રેટ જજ કોને કહેવાય? તો ગ્રેટ જજ એને કહેવાય કે આ પાંચે પાંચ તમારામાં ગુણ હોય પણ સાથે સાથે સમાજનું કલ્યાણ શેમાં થશે? આવું ચુકાદો આપી દેવામાં એમાં સમાજમાં કેટલી ઊંડી અસરો પડશે, કેટલી નેગેટિવ ઇમ્પેક્ટ થશે, કેટલી પોઝિટિવ ઇમ્પેક્ટ થશે. આજે આપણે મેં જે બધાને અપીલ કરી રાજ્ય સરકારમાં ઘણાને ગમ્યું. યસ, આ જાતનું હોવું જોઈએ કે ટ્રસ્ટોનું પણ ઉત્તરદાયિત્વ છે સમાજ પ્રત્યેનું. આવી ખ્યાલ આપણે આગે નવું નથી. ભૂકંપ વખતે પણ ઘણા ટ્રસ્ટો જે છે એ લોકોએ ખુલ્લે દિલથી મદદો કરેલી છે. વાવાઝોડા વખતે પણ કરી છે. તો મેં કીધું આ વખતે લેટેસ્ટ ટેક એ ચાન્સ કે આટલી ભયંકર ગરમીની અંદર ટ્રસ્ટો પણ કેમ ન કરી શકે. મિત્રો, તમારા કોઈ પણ પ્રશ્નો હોય ટ્રસ્ટોના, તમારા ટ્રસ્ટોની ગાડી પાટા ઉપરથી ઉતરી મેં થોડુંક દિલ સાથે કહેવું પડશે કે ધાર્મિક સંસ્થાઓ અને એજ્યુકેશન ટ્રસ્ટ અને મેડિસિનલ ટ્રસ્ટ આ બેના આપણે 100% એક્ઝેમ્પ્ટેડ છે. 2% આપણે ફાળો નથી લેતા. કારણ કે એનો પર્પઝ જે છે
એ સમાજ સાથે જોડાયેલો છે. એજ્યુકેશન અને મેડિકલ 2% આપણે નથી લેતા એના પૈસા. અને ધાર્મિક ટ્રસ્ટોની અંદર માફ કરજો, આઈ મે બી રોંગ સબ્જેક્ટ, ઇટ ઇઝ માય પર્સનલ, કે ધાર્મિક ટ્રસ્ટોની અંદર જે નથી ચાલતું ને એના કરતા જે એજ્યુકેશન ટ્રસ્ટોની અંદર જે લોકો આવે છે ને એ આખું હડપ કરી જવા માટે આવે છે. ખરેખર મેં તો ઘણા દાખલા જોયા છે. આઈ મે બી રોંગ, તમે લોકો કદાચ અનુભવી હશો, પણ પહેલા વહેલા શું થાય, ટ્રસ્ટી મંડળ અલગ હોય, હાઈ ક્લાસ ટ્રસ્ટીઓ હોય, પછી 2-5 જણાની નીતિ બગડે એટલે સ્કીમની એપ્લિકેશન આપે કે સાહેબ આ જે જૂનું ટ્રસ્ટ ડીડ છે ને એ પ્રમાણે કાર્યવાહી નથી થતી ને એકાઉન્ટ કોઈ રજૂ નથી, એટલે એકાઉન્ટ નો રજૂ કરતા હોય તો 51-41 ની અરજી આપો તમે, બંધારણ બદલાવી નાખો. ટ્રસ્ટીઓ જે હકીકતમાં ટ્રસ્ટીઓ જે છે એ અને ટ્રસ્ટ તો ટ્રસ્ટ નથી ભાંગી પડ્યું, પણ ટ્રસ્ટીઓ ભાંગી પડ્યા છે એમની ડ્યુટી બજાવવામાં. એટલે ટ્રસ્ટી છે, તમારી પાસે બધું છે, અને ફરી પાછી 50A ની અરજી આવે કે સાહેબ આની સ્કીમ બદલાવી નાખો અને આ સ્કીમની અંદર આટલા સુધારા કરો. આ 7 ટ્રસ્ટીને 11 ટ્રસ્ટી રાખો, ફલાણું આ નહીં આ કરો. ઓબ્જેક્ટ તો એનો એ જ, પણ ટ્રસ્ટીઓ ગમે એમ કરીને સત્તા પલટો કરાવો છે. એ સત્તા પલટો થઈ જાય પછી 6 મહિના પછી 36ની અરજી આવે કે આ પ્રોપર્ટી વેચી દેવી છે, આ પ્રોપર્ટી ગિફ્ટ કરી દેવી છે. એટલે આપણે ગિફ્ટ શું કામ કરી દેવી છે કે નહીં, ને અમારા બેના ઓબ્જેક્ટ અલગ છે ને, અને ટેબલ નીચેથી અંડર ટેબલ બધું ટ્રાન્ઝેક્શન કરી લેવા, બધું થાય છે. હું ક્રિટિસાઇઝ નથી કરતો, આ દરેક વસ્તુથી અને આ વસ્તુઓ થઈ એટલા માટે આપણી ઇમેજ બગડી ગઈ છે. આપણી મીન્સ કે અમારી પણ અને ટ્રસ્ટોની પણ. આ આપણે સાથે રહીને સમાજ પ્રત્યેનું આપણું ઉત્તરદાયિત્વ છે. આ ઉત્તરદાયિત્વ એટલા માટે છે કે આપણી આ ચેરિટેબલ સંસ્થાઓ છે. Our purpose is to serve the society. અને એટલા માટે આ બધી વસ્તુ
એ ન થવી જોઈએ. મેં ઘણા એવા દાખલા જોઈએ. શા માટે? આજે હું તમને કહું, મિલ માલિક છે અમદાવાદની અંદર, ઘણી મારી મેટ્રો મેં 180 મેટ્રો પૂરી કરી. તમારે ગયા વર્ષે એક જ મેટ્રો પૂરી થઈ છે 36ની. મેં આવીને એક વર્ષમાં 180 મેટ્રો પૂરી કરી, અને એક પણ મેટરમાં ઓર્ડર ચેલેન્જ નથી થયો. એવી મિલ માલિકો હોય એટલે શું કરે? રતનપુરમાં અમારી જે 2 દુકાન છે, એટલે એ અમારે કાઢી નાખવી છે. 5-5 રૂપિયાના ભાડાની દુકાનો છે, શું રાખવાની જરૂર? સાચી વાત છે. અને એમાંથી એ દુકાનનો અત્યારે જો અમે વેચવા જઈએ ને, તો અમને 50 લાખ રૂપિયા ભાડું આવે. 50 લાખ રૂપિયા એમાઉન્ટ આવે. પરફેક્ટ. કમ્પેલિંગ નેસેસિટી. આમાં 2 વસ્તુ 36ની અરજી ત્યારે તમે દાખલ કરો, ત્યારે 2 વસ્તુ માટે તમારે, એમાં તો બાકીના 28 ક્વેશ્ચનરી છે કે ભાઈ હકીકતમાં તમે જે વેચવા માંગો છો એ ટ્રસ્ટની પ્રોપર્ટી છે કે કેમ, ટ્રસ્ટમાં નોંધાયેલી છે કે કેમ, એ તો પહેલા વહેલું. બીજું કે જે વ્યક્તિ અત્યારે રેકર્ડ ઉપરના ટ્રસ્ટીઓ છે, એને જ રેઝોલ્યુશન પાસ કર્યું છે કે કેમ. અને એટલા માટે કાનજીભાઈ કહે છે ને કે પીટીઆર ઉપર નોંધાતું નથી. એટલે પણ પીટીઆર લેટેસ્ટ હોય તો એ ટ્રસ્ટીઓ જ ઠરાવ કરી શકે. બીજું કે ટ્રસ્ટને આજે પ્રોપર્ટી આવી છે ટ્રસ્ટના રેકર્ડ ઉપર, એ કોઈ વ્યક્તિએ બક્ષિસ આપીને એવી કન્ડિશન મૂકી છે કે ભવિષ્યમાં આ પ્રોપર્ટી વેચી નહીં શકાય, તો પણ 36ની પરવાનગી ન અપાય. બીજું કોઈ લિટિગેશન એવું ચાલે છે કે જેથી કરીને તમે કોઈ ઓર્ડર ન કરી શકો, લિટિગેશન ચાલતું હોય, અથવા તો પછી આ બધા જે 28 જે કારણો જે છે, વેલ્યુએશન રિપોર્ટ શું છે, વેલ્યુએશન રિપોર્ટ કઈ રીતના કે એપ્રુવ્ડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે રિપોર્ટ કર્યો હોય, વેલ્યુઅરે રિપોર્ટ કર્યો હોય, અને જંત્રી પ્રમાણે એમાં સૌથી વધારે કયું છે. અને પછી 36ની સ્ટેચ્યુટરી ફોર્માલિટીઝમાં લોકોને સાંભળવા માટે કે ભાઈ તમને કઈ વાંધો છે, આ ટ્રસ્ટીઓ ભેગા થઈને વેચવા માટે આવ્યા છે, તો લોકોને સાંભળવા માટે. કારણ કે આખું તમામ પ્રોસિજર જે છે ટોટલ ટ્રાન્સપરન્સી રાખવાની છે. છાનામાના ઓર્ડરો નથી કરી દેવાના. પબ્લિક માંથી ઓબ્જેક્શન મંગાવવાના. કોઈ ઓફરરો
હોય તો એની ભલે 50 વર્ષથી તમારો ભાડું આપતો હોય, પણ થર્ડ પાર્ટી એમ કે મારે 5 રૂપિયાનું ભાડેથી ચાલુ રાખવો છે, પ્રોપર્ટી મારે લેવી છે, તો ચેરિટી કમિશનર એવો ઓર્ડર ન કરી શકે કે નહીં ભાડુઆતને પ્રોપર્ટી આપી દો. કારણ કે ચેરિટી કમિશનરનું ફંક્શન છે ટુ સી ધ વેલફેર. વધારે પૈસા ટ્રસ્ટને ક્યાંથી મળે છે? અને એટલા માટે કે 36ની અરજીની અંદર હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ પણ નો ઓર્ડર કરી શકે કે તમે આને આપી દો પ્રોપર્ટી. યસ સર, કે ઇવન ચેરિટી કમિશનરે એકવાર નક્કી કર્યું કે આ પ્રોપર્ટી ટ્રસ્ટની જે છે એની 36ની પરવાનગી વાજબી પણ નથી અને હું નામંજૂર કરું છું, તો એક પણ ઓથોરિટી એ ઓર્ડર ફેરવી ન શકે, જીઆરટી હોય કે ગમે તે હોય. નહીં, they don't have any power. કે એને બેચી દો. હું કહું છું ને, જીઆરટી કહે છે તમારી એપેલેટ ઓથોરિટી કહે છે નો, દે હેવ નો પાવર એટ ઓલ. પણ જ્યારે વેચવાનો ઓર્ડર થાય ત્યારે તમામ વ્યક્તિઓ ઇન્ટરફિયર થઈ શકે. હાઈકોર્ટ જીઆરટી કે નહીં, આ તમારો ઓર્ડર ખોટો છે, આ પ્રોપર્ટી વેચી નહીં શકાય. એટલે એના માટે છેલ્લું જજમેન્ટ, the last judgment of the Gujarat High Court, that is નવતમપુરી ખીજડા, અને એની અંદર આ બે વસ્તુ માટે ચેરિટી કમિશનરે ડિટેલમાં કારણો આપવાના કે પ્રોપર્ટી વેચવા માટે કમ્પેલિંગ સર્કમસ્ટન્સીસ છે કે કેમ. It should not be in a casual manner. Compelling circumstances. અને બીજું, bona fide of an application. આ તમામ વસ્તુઓ આ જ્યારે તમે કોઈ પણ ચેરિટીની એપ્લિકેશનો ને બધું જ્યારે ચલાવતા હોય ત્યારે જોવાની હોય છે. એક પ્રશ્ન થોડુંક સબ્જેક્ટ ટુ રિસ્પેક્ટ ટુ દેસાઈ સાહેબ, મારે એક આખું ડેલિગેશન આવ્યું કે સાહેબ આ ચેરિટીની જ્યારે 22ની બધી જ્યારે અરજીઓ ચાલતી હોય, ચેન્જ રિપોર્ટની, વેચાણની, ત્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાવર ઓફ એટર્ની લઈ લે છે, મેટ્રો ચલાવે છે. તો કેમ શું વાંધો છે? એનો પાવર ઓફ એટર્ની છે. ના સાહેબ, કે આ ગુજરાત હાઈકોર્ટનું જજમેન્ટ છે કે જયમલ ઠાકોર વર્સેસ
ચેરિટી કમિશનર રિપોર્ટેડ જજમેન્ટ છે ધર્માધિકારી સાહેબનું. મેં આખું વાંચ્યું. એટલે એની અંદર બધી કેટલી રજૂઆતો કરવામાં આવી કે what is mean by authorized agent, what is mean by pleader, what is mean by judicial as well as the quasi judicial proceeding. અને પછી એ વાંચ્યા બાદ મેં ફક્ત એટલું જ ડાયરેક્શન આપ્યું છે બધા સાહેબોને અધિકારીઓને કે kindly follow the judgment of the Honorable High Court in the case of Jaimal Thakur versus Charity Commissioner. ચેરિટી તમારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કોર્ટમાં આવવા દો. એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તો ચેરિટીનું કેટલું અગત્યનું કામ કરે. ચેરિટીના ઓડિટ કરવાના હોય તો પણ એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે કમ્પલસરી કરાવવા પડે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે તો કાયદાની અંદર જોગવાઈ છે. આજે ફાળા વાંધા અરજી કરવાની હોય કે તમે માની લો કે ચેરિટી કમિશનરે એમ કહ્યું કે ચાર્ટર આ ટ્રસ્ટને 22,000 રૂપિયા 2% કોન્ટ્રીબ્યુશન ભરવું પડશે. they can raise the objection કે તમારા કેલ્ક્યુલેશન ખોટું છે. 2,000 રૂપિયા થાય, આ તમે 22,000 કર્યું છો. they are the master, they are the expert, and they only can satisfy to the charity commissioner when they are hearing the appeal. આજે સ્પેશિયલ ઓડિટ તમે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કોઈ ઓડિટ કરીને સાચા ખોટા હિસાબો મેળવી દીધા હોય અને સ્પેશિયલ ઓડિટ માટેની અરજી આવીને ઊભી રહે. Who can satisfy to the authority? Only the chartered accountant. They can argue the matter before the office of the charity commissioner. અને એ વકીલ દલીલ કરે એના કરતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ they are the master of this process. એટલે અમુક બાબતની અંદર બાયપાસ કરવાનું હોય અને જ્યારે ઓલો કાપવાનું હોય ને ત્યારે એને દર્જી ન બોલાવાય, એ ડોક્ટરને જ બોલાવાય. એટલે અમુક કાર્યવાહી જેની અંદર ચીફ એક્ઝામિનેશન લેવાની હોય, ક્રોસ એક્ઝામિનેશન લેવાની હોય, તો એ વખતે the person who is authorized under the Advocate Act, he can act as a pleader. અને એ that person અમુક વિચાર ભેદ છે કે તમારું માનવું ખોટું છે ના છે હોય શકે,
પણ as the Honorable High Court in the case of Jaimal Thakur, એનો અર્થ એમ નથી કે we criticize the chartered accountants. They are the big pillar of this institution. જો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નો હોય તો આ ટ્રસ્ટોના હિસાબોમાં કેટલા ગોટાળા થાય. જો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ન હોય તો we appreciate the functioning of the chartered accountant. કે અમારે કાંઈ બી જરૂર હોય ને તો અમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની મદદ લઈએ છીએ, અમે એમનું માર્ગદર્શન લઈએ છીએ કે ભાઈ તમે તમારા ટ્રસ્ટીઓને કહો કે આ બધા એકાઉન્ટને બધું વ્યવસ્થિત મેન્ટેન કરે. આપણી એક સમાજ પ્રત્યેની ટ્રસ્ટોની એક સમાજ પ્રત્યેની સાચા હિસાબો તૈયાર કરવા વગેરે માર્ગદર્શન તમે ટ્રસ્ટી મંડળને આપો. ઘણા ટ્રસ્ટી મંડળ એવા હોય છે they don't know anything. ઘણા ટ્રસ્ટીઓ ઇન્ટેલિજન્ટ હોય છે. તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે કોઈ વાર ટ્રસ્ટી મંડળની જ્યારે મીટિંગ થાય ત્યારે એવે વખતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જો હાજર હોય તો ટ્રસ્ટ ડીડની જે વસ્તુઓ જે છે એમને કન્વિન્સ કરે કે ભાઈ તમારે આમાં ફેરફાર કરવો. ઘણા ટ્રસ્ટો, સેંકડો નહીં હજારો ટ્રસ્ટો એવા હશે કે they don't know this procedure. કે ભાઈ આપણે 90 દિવસની અંદર આ ચેરિટી કમિશનરને આસિસ્ટન્ટ ચેરિટી કમિશનરની નોંધણી કચેરીએ આ ફેરફાર નોંધાવવું પડશે. They don't know anything. 6 મહિનાથી ચેરિટી કમિશનરની પરવાનગી વગર એક ટ્રસ્ટી પરદેશ જતા રહે તો આપણે પરવાનગી લેવી પડે, નહીતર એ ડિસ્ક્વોલિફિકેશનમાં આવીને ઉભા રહે. ટ્રસ્ટી they can't leave without the permission. સતત 6 મહિના સુધી જો એ પરદેશ જાય અને કોઈ પણ જાતની પરવાનગી ન લીધી હોય, આ બધું કાયદામાં લખવામાં આવેલું છે. એટલે જ્યારે કોઈ પણ તમે જાહેર સંસ્થા ચલાવતા હોય, ટ્રસ્ટી તરીકે તમારું સ્ટેટસ હોય, we respect the trustees, કે તમારું સ્ટેટસ હોય તો એ વખતે તમારી કાયદેસરની ઘણી જવાબદારીઓ હોય છે. અને એ ટ્રસ્ટીઓએ સાથે બેસી જો કોઈને ન ખબર પડતી હોય તો અમને બોલાવો, અમે આવીને તમને સમજાવીશું કે ભાઈ તમારી કાયદેસરની શું ફરજો છે. તમારા અધિકારો ખૂબ છે પણ સાથે સાથે તમારા ફરજો પણ ખૂબ છે. સમાજ પ્રત્યેનું તમારું દાયિત્વ જે છે એ દાયિત્વનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. અને એ દાયિત્વનું ચુસ્તપણે પાલન કરવા આજે તમે મને તો ઘણી વાર વિચારો આવે. હું
યુએસ ગયેલો, 2-3 મંદિરો ગયેલો. એક સાન હોઝે પાસે રિવર મોર છે મંદિર, શંકર ભગવાનનું મંદિર. એનું ફાઉન્ડેશન સ્ટોન વી.કે. રામારાવે કરેલું, આંધ્રના સીએમ. તમે એ મંદિરની ચોખ્ખાઈ જુઓ, તમે એટલી સુંદર ચોખ્ખા. મારા મંદિર કેમ ના આવા હોય? આપણા રામજી મંદિર છે, ભગવાન શંકર ભગવાનનું મંદિર, જેટલા હોય એટલા આવીને બધું ખરાબ દૂધ હોય તો ભગવાનને પધરાવવાનું, ગંદુ દૂધ હોય તો હજી પૂજા કરી હોય પાછું નાખે કંકુ ના તેને. મંદિરો ચોખ્ખા રહેવા જોઈએ. મંદિરો ચોખ્ખા હોય તો લોકોની શ્રદ્ધા થાય. મંદિરોમાં લોકોને ઠંડા પાણી મળવા જોઈએ પીવા માટે. મંદિરો આજે વૃદ્ધ માણસો સાંજના મંદિરે જઈને ઉભા રહે, બાકડાની વ્યવસ્થા હોવી જોઈએ, ટોયલેટની ફેસિલિટી હોવી જોઈએ. તો આ તમારી પાસે જે ફંડ હોય, સરપ્લસ ફંડ હોય, અને સાયપ્રસના સિદ્ધાંત મુજબ તમારે સરપ્લસ ફંડ હોય, ઓબ્જેક્ટથી વધારે વાપરવું હોય, તમે આવો ને મારી પાસે, ગવર્મેન્ટ પાસે, આપણે સિવિલ કોર્ટમાં જઈએ, ચેરિટી કમિશનરમાં જઈએ, તમારા ફંડ ડાયવર્ટ કરવું હોય તો કરી શકીશું. આજે પણ સાહેબ તમારે ટેન્કરના મોકલવાની વાત કરો છો, પણ અમારા ઓબ્જેક્ટમાં નથી આવતું. તો મેં કીધું ભલે ના આવતું હોય, હું પરવાનગી આપીશ, પણ તમે સમાજને અલ્ટિમેટલી વી આર ફોર ધ સોસાયટી, વી આર ફોર ધ સોસાયટી. એટલે ઘણું આપણું ચેરિટી તંત્રનું દાયિત્વ છે સમાજ પ્રત્યેનું, અને એ સમાજ પ્રત્યેનું મારું દાયિત્વમાં જ્યારે તમને એમ લાગે કે આ સાઈડ થઈ ગયા છે, તો મારી ઓફિસમાં આવીને મારો કાન પકડજો. થેન્ક યુ વેરી મચ.